હેલો ગાઈઝ, કેમ છો? મસ્ત મજામાં જઈશે બધાય મારા સિવાય. જો આ માણસને કાંઈ પડી છે, કેવું સારું, કાંઈ ઉપાધિ તો બધી અમને જ છે. મસ્તીના ખાટિયા ઢોકળા ખાઈને બેઠી ગયા છે, પેટ ડબો ડબ ભરી લીધું. કેમ બીકું ખાધા ને ખાટિયા ઢોકળા? હા, એક પ્લેટ આખી ખાઈ ગયો હું પોતે. એકની બે થાળી એને એકલાય ખાધી. તો મસ્તીના ખાટિયા ઢોકળા ખાઈ લીધા. હેતવી ગયો છે નાની સાથે રમવા ને ઘણા ટાઈમ પછી આજે પાછું બ્લોગ બનાવું છું, કેટલા દિવસ પછી, કેમ કે વચ્ચે ઘણું બધું થઈ ગયું. એક બ્લોગમાં મારાથી કહેવાય નહીં તમને, એટલું બધું થઈ ગયું એટલે પછી બ્લોગ નહોતા આવતા. વીકો दोस्तों, ये है पुरानी यादें. देखो, ये है हमारे गांव की गलियां. सामते शहर की गली. सामते मेरा गांव है, छोटा सा गांव है, बहुत प्यारा सा गांव है. અમે નાના હતા ને ત્યારે અહીં બધે બહુ રમતા આખો વાડામાં. જોવી આખો વાડો हमारे बाप क्या नहीं. हाँ, ऐसे ही बोल रहा है. તો ગાઈઝ, આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલનો બ્લોગ તો પછી ત્યાં જ પૂરો કરી દીધો. હા, જો હું આજે હમણાં જ વાડીમાં આવી છું હિંચકા ખાવા માટે, ને મારા પાર્ટનર મને ગોતતા આવી ગયા. તો મેં તમને કીધું એમ કેટલા દિવસ પછી હું પાછું વ્લોગમાં આવી છું, કેમ કે હમણાં હેતવીકની તબિયત સારી નહોતી અને ન્યુમોનિયા થઈ ગયો હતો. તો પછી એને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો હતો અને હવે એને સારું છે. એને તબિયત ખરાબ હતી ને તો તબિયત મારી ખરાબ થઈ ગઈ હતી, એટલે વ્લોગ બનતા નહોતા. આજે ઘણા દિવસ પછી પાછું વ્લોગ બનાવું છું. કાલનો વ્લોગ તો પછી અહીંયા જ પૂરો કરી દીધો અને આજે પાછા ફરી વ્લોગમાં મળીએ છીએ. તમારા છોકરા હમણાં વ્લોગ કેમ નથી આવતા એ કે એવું તો તમારા સ્ટુડન્ટ મારા વ્લોગ જોવે એમ ને? હા, વાહ. હું થોડો બનાવું, બનાવે બીજા. તમારે એને પૂછવું જોઈએ. કમેન્ટ લખો, કમેન્ટ હું કહું કે વ્લોગ કેમ નથી આવતા. એનો મતલબ થોડા ઘણા માણસો મારા વ્લોગ જોવે. વાહ, થેન્ક યુ સો મચ. મારા ઓળખીતા જ જોવે, તારા ઓળખીતા કોઈ નથી જોતું. તો ગાઈઝ, હમણાં તો હવે મારે થોડા દિવસમાં જ હાજર થઈ જવાનું છે, કેમ કે મારી મેટર્નિટી મેડિકલ ને બધું પૂરું થઈ ગયું અને હેતવીકને ન્યુમોનિયા થયો તો એનો પગ દાજી ગયો તો એ બધું એનું સારું થઈ ગયું. એટલે હવે મારે પાછું ફરી મારું વર્ક જોઈન કરવાનું છે. તો મન તો નથી બહુ હેતવીકને મૂકીને જવાનું, પણ જાના તો પડેગા ही. क्या भी को तो सीमा है पुकारे तुझे सिपाही. સિપાહી મારે કઈ થોડું બોર્ડર ઉપર જંગ લડવા જવાની છે. તો થોડોક ટાઈમ છે, થોડા દિવસ પછી હાજર થઈ જવાનું. પછી તો ખબર નહીં હવે બ્લોગ શૂટ થાય ન થાય. આપણે મધ છે મોટું નહીં, જો હું તમને બતાવું કેવડું મોટું મધ. હિંચકો અમે બેઠવાય નહોતા આવતા હમણાં, કેમ કે કેવડું મોટું મધ આવે ને બેઠું છે. એમ તો બીક લાગે બહુ, દૂરથી બતાવું તમને. જો કેવડું મોટું મધ. હા, બીક લાગે તો ઓઈડો હોય તો કેટલું મોટું છે. વાપરે છે તો ખરી, ડર લગતા હે. બીકુ કેટલું મોટું મધ છે. આ બધી માખી એકાર એટેક કરે ને. જો આ નાળેરીમાં છે ને, હિંચકો છે બાજુમાં જ છે. એકવાર તો જો હળગાવીને ટ્રાય કર્યું અમે ઉડાડવાનું પપ્પા એને, પણ કાંઈ મેળ ન આવ્યો.
પડી કઈ રીતે હળગાવીને એને ઉડાડવાની, પણ કાંઈ ઉડ્યું નહીં યાર. તો હવે બીજું પાછું ટ્રાય કરવું પડે, કેમ કે અહીં હિંચકો બાજુમાં જ છે, એટલે અહીં ન હોય. આમ થોડીક બીક લાગે હિતવિકને લઈને આવવાની, કેમ કે ઉડ્યું હોય ને તો એ એટેક કરે ને તો બધી એકારે એક ઉપર તૂટી પડે, એટલે રિસ્ક નહીં લેવાનું બાપા. તો હાલો ને વીકો, એનું કંઈ કરે નહીં. कुछ तो सोचना पड़ेगा ना, ऐसे नहीं चलेगा रे. भूख लागी मम्मी वही उठो लागे तो ओके चलो बुलावा आ गया है, चलो बुलावा आया है, माता ने बुला, इसकी माता ने बुलाया सॉरी हमारी माता ने बुलाया है. हेतविक की माता को बुलाया है. हमारी माता ने बुलाया है, हेतविक की माँ को बुलाया है. हेतविक उठी गयो तो હવે અમે જાય. ચલો ગાઈસ પછી પાછા મળીએ. એને પકડવાનું બહુ બળ પડે છે. મૂકી દેજો તરત. છેનોડી તો કેવું પકડ લેતી? એ તો પકડી લેતી. હેતવિક માટે બનાવું છું ચણાના લોટનો પુડલો બનાવું છું. તો મેં બનાવી નાખ્યા હેતવિક માટે પુડલા. એક જ પુડલું બનાવ્યું હેતવિકને, એક તો ઇનફ છે. કાં હેતુ છોકરો એ બાપા હેતવિક નાનાની સાયકલમાં હવે થોડું થોડું હાલતા આવડી ગયું હેતવિકને સાયકલમાં. કાંઈ હેતવિક હેતુ હેતવિક અહીંયા છો દીકરા, હેતવિક અહીંયા છો તો હેતવિક હેતવિકના મોઢે હું ચોઈટું દીકરા. હેતવિક મારા મસ્ત મહેનતથી પુડલા બનાવ્યા ને તો એણે ખાધા નહીં, પણ થોડું ડ્રેગન ફ્રૂટ ખવડાવ્યું. કहाँ जाने की तैयारी है? पड़ी जाए દીકરા, પડી જઈશ મારા દીકરા. આ તાર મોઢું બતાવ તો, આ તાર મોઢું બતાવ, તાર મોઢું બતાવ, તારે મોઢું બતાવ. ઈ कहाँ जाने की तैयारी है? किधर जाऊँ? એને જોતો ને ડેડી સામે જોવે, ડેડી મને હમણાં ક્યાંક લઈ જશે. એને કેવી ખબર પડે જોતો, તારી સામે જ જોવી, તમારી સામે જ જોવે છે. જોઈ કે મને તેડી લે. એને ખબર પડી ગઈ, એને ખબર પડી ગઈ કે મને ડેડી ક્યાંક ઘૂમી ઘૂમી કરવા લઈ જાય છે. ઘૂમી ઘૂમી જાઉં ને કાના, ઘૂમી ઘૂમી જાઉં ને, ડેડી લઈ જાય છે ને દીકરાને ઘૂમી ઘૂમી કરવા. હે એ ઘૂમી ઘૂમી જાઉં ને, ઘૂમી ઘૂમી ડ્રેગન ફ્રૂટના જો બી ચોઈટાસ, ઘૂમું ઘૂમું જાઉં ને. હા તમારે આમ જોવે એક ધાર, ડેડી હમણાં લઈ જશે ઘૂમી ઘૂમી કરવા. ચલો જવું છે દીકરા, ઘૂમી ઘૂમી જાઓ. બીકુ ગાડીમાં લઈ જાશ? હા એ તો લોક જ છે. આ તો છે મામા બીજો એક લોક છે, પણ આમાં એક જ છે લોક. કાઢી